મિત્રો આજે આપણે નાઇટ્રિક એસિડની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. આમ તો સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓ છે ને પ્રક્રિયાઓને ગોખે અને ગોખેલું કદી યાદ રહેતું નથી. કેટલું ગોખશો તમે? તો આ પ્રક્રિયાઓ છે સિદ્ધાંત પ્રમાણે થતી હોય. હવે તમને એક બે ઉદાહરણ આપું. ધારો કે કોઈ પણ ધાતુ છે, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તેવો પ્રબળ HNO3 HCl કે H2SO4 તો અનુવર્તી ક્ષાર બને. અનુવર્તી ક્ષાર બને, બરાબર. પછી કયો એસિડ છે એના આધારે બાકીની નિપજો મળે. ધારો કે ધાતુ છે Cu, એની આપણે HNO3 સાથે પ્રક્રિયા કરવી છે, બરાબર. તો એમાંથી અનુવર્તી ક્ષાર એટલે આ ઋણ આયન છે, આ ધન આયન બનશે, તો કોપર નાઇટ્રેટ બનશે જ. કોપર નાઇટ્રેટ વત્તા HNO3 જે છે એ જો સાંદ્ર અને પ્રબળ હોય કે મંદ હોય એના ઉપર આધાર રાખશે. જો ધારો કે મંદ એસિડ હોય તો HNO3 મંદ અને ઠંડો હોય તો એનું વિઘટન આ પ્રમાણે થાય: NO વત્તા H2O વત્તા ઓક્સિજન, નવજાત ઓક્સિજન, બરાબર. આ બે તો નિપજો મળશે જ. અને આપણે સંતુલિત કરીએ તો આને 2 વડે ગુણીએ, બરાબર. 2 વડે ગુણીએ તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 3 દુ 6 એટલે 2 નાઇટ્રોજન, તો 2 2 ને 3, 3 ને 3 6 થઈ ગયા, સંતુલિત થઈ ગઈ. તો આ બે નિપજો તો મળશે જ જો ઠંડો અને મંદ હોય તો, બરાબર. તો એને અહીંયા લખવું જોઈએ ઠંડો અને મંદ હોય તો, એટલે કે 10% જેટલો, બરાબર. તો આમાં બાકીની નિપજો કઈ મળશે? તો NO વત્તા H2. બસ આપણી નિપજો પૂરી થઈ ગઈ. હવે એને સંતુલિત કરવાની છે. તો જોઈએ આનો ઓક્સિડેશનાંક 0, 0માંથી +2 થયું. નાઇટ્રોજન +5 છે, એમાંથી +2 થયું. તો આમાં કેટલો ફેરફાર થયો? 3નો, બરાબર. આમાં કેટલો ફેરફાર થયો? તો 2નો. તો આને આપણે ગુણીશું 2 વડે, બરાબર. અને 2 વડે ગુણીશું, અને 2 વડે ગુણીશું, બરાબર. અને આને આપણે ગુણીશું 3 વડે, બરાબર. અને 3 વડે, અને 3 વડે. હવે નાઇટ્રોજન અહીંયા કેટલા છે? 3 દુ 6, 6 ને 2 8, તો હવે 8 નાઇટ્રોજન, તો એ 8 વડે ગુણી નાખો, બરાબર. હાઇડ્રોજન કેટલા છે? 8 તો 4H2. થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત, બરાબર. સંતુલિત થઈ ગઈ. આ રીતે તમને પ્રક્રિયા ઘણી વાર પૂછે કે કોપરની મંદ અને ઠંડા નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા આપો 1 માર્કની. તો આ પ્રમાણે પ્રક્રિયા લખાશે. હદો આ કેવો છે? મંદ હોય તો. હવે HNO3 જો, કેમ HNO3 ઓક્સિડેશન કરતા છે એટલે એમાંથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન થશે, બરાબર. તો જો ગરમ અને સાંદ્ર હોય તો એનું વિઘટન આ પ્રમાણ થશે. તો NO2, જો આમાં ઓક્સિડેશનાંક +2 છે, આમાં +4 છે. ગરમ અને સાંદ્ર હોય તો ઊંચા ઓક્સિડેશનાંક વાળો આપણને મળશે, વત્તા H2O વત્તા નવજાત ઓક્સિજન તો મળશે જ. એના વગર તો ઓક્સિડેશન થવા નથી. તો 2 દુ 4, 5 ને 6, 6 તો 6 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન કેટલા? 2 થઈ ગઈ, સંતુલિત, બરાબર. આ નવજાત ઓક્સિજન છે ને એ ઓક્સિડેશન કરશે. તો હવે કોપર સાથેની પ્રક્રિયા આપણે કરવી હોય HNO3ની, તો આપણને હવે એટલી ખબર છે કે ગરમ અને સાંદ્ર છે, બરાબર. સાંદ્ર અને ગરમ. તો એમાંથી આપણને અનુવર્તી ક્ષાર એટલે કોપરનો નાઇટ્રેટ તો બનશે જ, વત્તા NO2 બનશે, વત્તા H2 બનશે. નિપજો મળી ગઈ. બસ હવે સંતુલિત કરવાની રહી. તો આને તમે રેડોક્સની રીતે સંતુલિત કરો, બરાબર. તો 2H2O, 2NO2, તો આ નાઇટ્રોજન કેટલા છે? 2 ને 2 4, તો 4HNO3, બરાબર. આ રીતે પ્રક્રિયા લખાશે. તો કોપરની મંદ અને ઠંડો અને ગરમ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાઓ આ 1 અને આ 2, બરાબર. આ રીતે લખાશે. હવે ઝીંક મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે, જો મંદ આવ્યો પાછો, બરાબર. મંદ આવશે તો NO અથવા N2, બરાબર. 2 રીતે વિઘટન થશે. સાંદ્ર અને પ્રબળ હશે તો NO2માં વિઘટન થશે, બરાબર. તો ઝીંકની સાથે પ્રક્રિયા કરશે તો એમાં N2, હવે N2Oમાં ઓક્સિડેશનાંક કેટલો છે? +1 છે નાઇટ્રોજનનો. તો +1 અથવા +2 મંદ હોય તો, અને સાંદ્ર હોય તો NO2 +4, બરાબર. +4 ઓક્સિડેશનાંક મળશે. તો ઝીંકની પ્રક્રિયા આપણે કરીએ તો આ જ પ્રમાણે
તો ZN વત્તા HNO3 કેવો છે? મંદ, એટલે 10 થી 30% જેટલો. તો ઝીંકનો નાઇટ્રેટ તો બનશે જ. ઝીંક +2 છે, NO3 -1 છે, તો NO3 ઝીંક નાઇટ્રેટ વત્તા N2O, ઝીંકમાં N2O +1 ઓક્સિડેશન આંક અને વત્તા H2O. આ નિપજો પૂરી થઈ ગઈ. હવે એને સમતુલિત કરો, બરાબર. અને 2 વડે તમે ગુણો તો ZN કેટલા થયા? અને 4 વડે ગુણો તો ZN ને 4 વડે ગુણવાનું, બરાબર. તો 10 HNO3 5H2O 5N2O, H2O કેટલા છે? 5 5 તો 10, બરાબર. N2O તો 2 2 અને 4 4 દુ 8 ને 2 10 10 નાઇટ્રોજન થઈ ગયા. તો આમાં +5માંથી કેટલો થયો? આમાં +1 થયો. તો કેટલો ફેરફાર થયો? 4નો. તો આને 4 વડે ગુણો. અને આમાં કેટલો ફેરફાર? 0માંથી +2 થયો અને 2 વડે ગુણો, બરાબર. સંતુલિત થઈ જશે. પછી અજમાયશીની રીતે સંતુલિત કરી નાખો છેલ્લે. હવે તમને એવું પૂછે કે એલ્યુમિનિયમ વત્તા HNO3 મંદ HNO3 પ્રક્રિયા લખો તો પ્રક્રિયા થશે નહીં. કારણ કે એલ્યુમિનિયમ જે છે એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે શું થશે કે આની ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક પડ જામશે. કેમ કે આ ઓક્સિડેશન કરતા છે તો પહેલો ઓક્સાઇડ બનાવશે તો આમાં Al2O3 એનું પાતળું પડ જામશે, પાતળું પડ. હવે આ કેવો અભેદ્ય અને કેવું છે? અદ્રાવ્ય છે. તો હવે શું? પ્રક્રિયા અટકી જશે, એટલે કે નિષ્ક્રિય ઓક્સાઇડ બનશે. બરાબર. સપાટી પર ક્રોમિયમ લ્યો તો ક્રોમિયમમાં ક્રોમિયમ Cr2O3નું પડ જામશે, એટલે પ્રક્રિયા અટકી જશે. તો આ પ્રક્રિયા થશે નહીં, આગળ વધશે નહીં. જ્યારે ઝીંક નાઇટ્રેટ ને કોપર નાઇટ્રેટ કેવા છે? દ્રાવ્ય છે, એટલે ઓગળી જશે. જેમ ઓગળતો પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે આમાં અદ્રાવ્ય છે, આ અભેદ્ય પડ જામશે ઓક્સાઇડનું, નિષ્ક્રિય જેને આપણે કહીએ, એટલે પ્રક્રિયા આગળ થશે નહીં, બરાબર. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડની હવે આ પ્રક્રિયાઓ જે તમને સિદ્ધાંત તમને આપું, ધારો કે તમને કાર્બન વત્તા HNO3 જો ગરમ અને સાંદ્ર, અથવા સાંદ્ર લખ્યો હાલો ચાલશે, તો સાંદ્ર તમે લ્યો HNO3, બરાબર. કોન્સન્ટ્રેટ તો સાંદ્ર નાઇટ્રિક એસિડ થાય. હવે મેં તમને કહ્યું ને કે HNO3 સાંદ્ર હોય તો એનું વિઘટન આ લખ્યું મેં ઉપર, ટ્વાઇસ HNO3 તો NO2 વત્તા H2O વત્તા ઓક્સિજન, બરાબર. આ પ્રમાણે ઓક્સિજન આ સમતુલિત હોવી જોઈએ, 3 to 6 ઓક્સિજન. તો પહેલી પ્રક્રિયા થશે તો નાઇટ્રિક એસિડ જે છે એનું વિઘટન થશે, એટલે જો નાઇટ્રિક એસિડનું વિઘટન આ પ્રમાણે થશે. HNO3 એનું બંધારણ, બરાબર. તો આમાંથી 2 HNO3, કેમ કે H2O નો એક અણુ બનાવો તો 2 હાઇડ્રોજન જોઈએ ને, તો H2O NO2 બાકી શું રહ્યું? નવજાત ઓક્સિજન છૂટો પડશે, બરાબર. તો નવજાત ઓક્સિજન જે એ કોનું ઓક્સિડેશન કરશે? જે હાજર હોય એનું, તો કાર્બનનું ઓક્સિડેશન કરશે. તો કાર્બનનું ઓક્સિડેશન આંક મહત્તમ કેટલો? બાહ્યકોષમાં 4 ઇલેક્ટ્રોન છે તો CO2 બનશે, મહત્તમ ઓક્સિડેશન આંક +4, બરાબર. બીજું કાંઈ નહીં બને, કેમ કે ઓક્સિડેશનમાં કાર્બનનું ઓક્સિડેશન તો ઓક્સાઇડ, બીજું કોઈ બનશે જ નહીં. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2, તો અહીંયા 1 છે તો આને 2 વડે ગુણો, તો 2 ઓક્સિજન લાવવા માટે બધાને 2 વડે ગુણવા પડશે. અહીંયા 4 થશે ને અહીંયા 4 થશે. બસ સરવાળો કરી નાખો. 2 ઓક્સિજન વપરાઈ ગયા, તો કાર્બન વત્તા 4 HNO3 4 NO2 +2 H2O +CO2 પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ અને જવાબ પણ મળી ગયો, નિપજ પણ મળી ગઈ. જુઓ પ્રક્રિયા આ પ્રમાણે થશે, બરાબર. તો સંતુલિત પણ મળશે, કે આ સિદ્ધાંત છે કે નાઇટ્રિક એસિડ જો સાંદ્ર હોય તો બધા નવજાત ઓક્સિજન ઉત્પન્ન થશે, પણ આમાં NO2 ઉત્પન્ન થશે, +4 ઓક્સિડેશન આંક. અને એ જે છે આમાં ઓક્સિજન ઉત્પન્ન થયો નવજાત ઓક્સિજન જે બહુ સક્રિય હોય, કાર્બનનું ઓક્સિડેશન કરી નાખશે કાર્બન ડાયોક્સાઇડમાં, તો નિપજ આપણને આ મળશે. તો આ રીતે પ્રક્રિયાઓ લખાશે. ધારો કે ફોસ્ફરસની પ્રક્રિયા આપણે લખવી, હાલો ફોસ્ફર આપણને નિપજો ખબર નહીં, ફોસ્ફરસ વત્તા HNO3 આ પ્રક્રિયા આપણે પૂરી કરવી છે, સંતુલિત એ પણ. તો પ્રક્રિયા ગોખવાથી શું થશે? તમે ભૂલી જશો પરીક્ષામાં, અને કેટલી યાદ રાખશો? તો ગરમ અને સાંદ્ર છે, બરાબર. પહેલાં HNO3 એનું વિઘટન થાય, યાદ રાખવાનું, વિઘટન 1,
તો NO2 વત્તા H2O વત્તા નવજાત ઓક્સિજન, બરાબર. આ નવજાત તાજો જન્મેલો એમ, બરાબર. હાઇડ્રોજન 2 થઈ ગઈ સમતુલિત. ઓક્સિજન કેટલા? 4 ને 2 6 થઈ ગયા. હવે આ નવજાત ઓક્સિજન છે એ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશે, તો ફોસ્ફરસ વત્તા ઓક્સિજન. તો ફોસ્ફરસનું ઓક્સિડેશન બાહ્યકોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો P2O5. આનો ઓક્સિડેશન અંક 5 ને ઓક્સિજનનો 2, તો P2O5 બનશે. બીજું કાંઈ નહીં બને. તો 2 ફોસ્ફરસ છે ને 5 ઓક્સિજન છે, બરાબર. તો 5 ઓક્સિજન લાવવા માટે આને 5 વડે ગુણવા પડશે. 5 ઓક્સિજન અહીંથી લાવવાના હોય તો 5 દુ કેટલા થઈ છે? 10 ને 5 દુ 10, બરાબર. હવે આ જે P2O5 જે બન્યો ઓક્સાઇડ, એ આમાં પાણી હાજર છે તો પાણીની અંદર ઓગળશે, એટલે અધાતુનો ઓક્સાઇડ શું બનાવશે? એસિડ બનાવશે. તો મહત્તમ ઓક્સિડેશન આંકવાળો, આમાં ઓક્સિડેશન આંક નહીં બદલાય, H3PO4 ફોસ્ફોરિક એસિડ બનશે. બીજું કાંઈ નહીં બને, બરાબર. એટલે કે ઓક્સાઇડ પાણીમાં ઓગળ્યો એટલે એસિડ બની ગયું, બરાબર. બીજું કાંઈ બાય પ્રોડક્ટ આ બંનેમાં કાંઈ નહીં મળે. હવે આને તમે જુઓ કે P2O5 એ 1 છે, બરાબર. આને સંતુલિત કરો તો ફોસ્ફરસ કેટલા છે? 2. તો અહીંયા 2 ફોસ્ફરસ. તો હાઇડ્રોજન કેટલા? 6. તો એને 3 કરો. ઓક્સિજન કેટલા? 5 ને 3 8. તો 4 દુ 8 થઈ ગયા. હવે સરવાળો કરો તો P2O5 ઓગળી ગયો, બરાબર, વપરાઈ ગયો. 5 ઓક્સિજન વપરાઈ ગયા. અહીંયા આ 2 સિવાય બાકી કાંઈ આ બાજુ વધવું ન જોઈએ. તો જો હવે શું રહ્યું બાકી? ટ્વાઇસ P વત્તા 10HNO3, બરાબર. બાકી કાંઈ નહીં વધે. આ 3 H2O છે ને આ 5 H2O, તો આ નીકળી ગયા. અહીંયા 2 બાકી રહ્યા. તો સામે H3PO4 કેટલા? 2 વત્તા 10NO2 વત્તા 2H2O પ્રક્રિયા થઈ ગઈ. હવે તો તમને જે પ્રક્રિયા આપી P4 ને આપણે પી લીધી. હવે P4 કરી નાખ્યા લો, તો આને 2 વડે ગુણી નાખો બધાને. તો ટ્વાઇસ તો 4P એટલે P4 લખાય વત્તા 20HNO3 2 વડે ગુણી નાખો બધાને. તો 4H3PO4 વત્તા 20NO2 વત્તા 4H2 બધાને 2 વડે ગુણી નાખો તો P4 થઈ ગયું. 4P લખો કે P4 લખો, અને આને તમે ખાલી P લખશો અને 2 વડે ભાગી નાખશો તો P વત્તા 5HNO3 વત્તા H3PO4 વત્તા 5NO2 વત્તા H2 થઈ ગઈ. P ખાલી લખશો તો તમે 2 વડે ભાગી નાખો તો એ સાચી, આ એ સાચી, બરાબર. બધી સાચી કહેવાય. તો તમારી પ્રક્રિયા મળી ગઈ. તો સંતુલિત પ્રક્રિયા, નિપજો બધું મળી ગયું. તો આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા કરી કહેવાય. આને ગોખવાની જરૂર નથી પ્રક્રિયાઓને, બરાબર. હવે તમે બીજી પ્રક્રિયા તમે સલ્ફરની જોઈ લેજો આ પ્રમાણે. હવે નાઇટ્રિક એસિડ જે છે એની બનાવટના ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ. હવે એક અગત્યની કસોટી જોવાની, વીટી કસોટી, રિંગ ટેસ્ટ, જે આપણે પ્રેક્ટિકલમાં આમ તો કરીએ છીએ, પણ હવે પ્રેક્ટિકલ આપણી લેબોરેટરી બંધ છે હમણાં, સ્કૂલમાં આવવાનું બંધ છે એટલે આપણે કરી શકતા નથી. તો તમને પ્રેક્ટિકલમાં બતાવો કે આ કસોટી કઈ રીતે થાય, બરાબર. હવે રિંગ ટેસ્ટ છે ટૂંકનો તરીકે પૂછાય 1.5 માર્કમાં. વીટી કસોટી અથવા કથાઈ વલય કસોટી, જેને રિંગ ટેસ્ટ કહેવાય અંગ્રેજીમાં, વીટી કસોટી. હવે એમાં નાઇટ્રેટની આ કસોટી કોની છે? NO3ની. NO3ની કન્ફર્મેટી ટેસ્ટ, એટલે કે નિર્ણાયક કસોટી. નાઇટ્રેટની નિર્ણાયક કસોટી છે આ, કે તમને જે સબસ્ટન્સ આપ્યું હોય, તમને જે પદાર્થ આપ્યો હોય એમાં NO3 હાજર છે એની કસોટી છે, બરાબર, નાઇટ્રેટની. તો આ કસોટીમાં છે તો નાઇટ્રેટ છે, નાઇટ્રેટ એનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન થાય, એટલે કે NO3-1 જે છે એનું NOમાં રિડક્શન, એટલે +5 +2, એટલે કે એમાં રિડક્શન થશે. એટલે આપણને આ જે NO મળશે એનું એક સંકીર્ણ બનશે અને એ આપણને કથાઈ રંગ આપશે. હવે તમને પહેલાં કસોટી કીધું કે આપણે પ્રેક્ટિકલમાં શું કરીએ છીએ કે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે જે પદાર્થ આપેલો હોય એ પદાર્થ લઈએ છીએ, બરાબર. આમાં પદાર્થ લઈએ છીએ, એનું દ્રાવણ. ધારો કે તમને લેડ નાઇટ્રેટ આપ્યો છે PbNO3 ટ્વાઇસ, તો આમાં નાઇટ્રેટ હાજર છે, તો આની આપણે કસોટી કરવી છે, બરાબર. તો આપણે એક ટેસ્ટ ટ્યુબમાં પદાર્થનું દ્રાવણ લઈશું, પછી એમાં આપણે તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ નાખશું. તાજું બનાવેલું તમને આપવામાં આવશે એ નાખ્યું, બરાબર. પછી એની અંદર ટેસ્ટ ટ્યુબને એમ ત્રાસી રાખવાની, અને એની ટેસ્ટ ટ્યુબની દિવાલ ઉપરથી અહીંથી આપણે સલ્ફ્યુરિક એસિડ નાખશું, બરાબર. અહીંથી આપણે H2SO4 સાંદ્ર
એમાં નાખશું. બરાબર. તો જ્યાં સલ્ફ્યુરિક એસિડ, અહીંયા સલ્ફ્યુરિક એસિડ નીચે આવશે અને ઉપરના ભાગમાં આ જે દ્રાવણ હતું તે, બરાબર. તો આ બે જ્યાં બે ભેગા થશે એટલે કે આંતરપૃષ્ઠ જે છે, અહીંયા આપણને એક કથ્થાઈ રંગની વીંટી મળશે. અહીંયા બે દ્રાવણ જ્યાં ભેગા થશે બેની સંપર્ક સપાટી પર, તો આપણને અહીંયા કથ્થાઈ રંગની વીંટી મળશે, રિંગ મળશે આપણને અહીંયા. આ કસોટી કોની છે? NO3-1ની નિર્ણાયક કસોટી. હવે એમાં પ્રક્રિયા શું થાય છે કે NO3નું નાઇટ્રેટનું NOમાં રિડક્શન થાય, બરાબર. અને બીજી એક બાબત કે આ જે છે રિડક્શન કરવાની ક્ષમતા કોના પર? તો Fe+2 ઉપર, આની પર આધાર છે. Fe+2માંથી જો Fe+3 બનતો હોય ઝડપથી તો પ્રક્રિયા ઝડપથી આપશે. એટલે આમાં +2માંથી +3માં આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું. હવે આમાં પ્રક્રિયા બહુ મહત્ત્વની છે. હવે Fe+2 સાથે પ્રક્રિયા કરશે અને કથ્થાઈ રંગનું સંકીર્ણ બનાવશે, બરાબર. હવે જલીય દ્રાવણ, હવે કસોટી નાઇટ્રેટ આયન ધરાવતા, એટલે કે આપણે લેડ સલ્ફેટ, લેડ નાઇટ્રેટ લીધો હોય તો એની અંદર, તો પહેલાં આપણે શું કરશું કે એની અંદર તાજું FeSO4નું દ્રાવણ નાખશું, બરાબર. પછી તેમાં કસરી દિવાલને અટકાડીને, એટલે ત્રાસી કરીને આ દિવાલ ઉપરથી સલ્ફ્યુરિક એસિડ નાખવાનું, ઉપરથી સીધો નહીં નાખવાનું, આમ ઉપરથી સીધો ન નખાય. સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ તો દ્રાવણના સલ્ફ્યુરિક એસિડના બે સ્તરો આંતરપૃષ્ઠ, એટલે આ બે વચ્ચે આ સલ્ફ્યુરિક એસિડ નીચે છે અને ઉપર આ દ્રાવણ છે, બે જે ભેગા થશે ત્યાં આગળ તમને એક કથ્થાઈ રંગની વીંટી, એટલે કે બ્રાઉન રિંગ મળશે, બરાબર. આ નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે, એટલે કે નાઇટ્રેટ આયનની નિર્ણાયક કસોટી છે. હવે પ્રક્રિયા શું થઈ એમાં? હવે પ્રક્રિયા આપણે ગોખવાની નથી, આપણે એમાં FeSO4 લીધો એટલે Fe+2 છે એમાં, બરાબર. FeSO, હવે જો પ્રક્રિયામાં આપણે શું કર્યું કે હું તમને લખી દઉં કે પદાર્થ વત્તા FeSO4 તાજું દ્રાવણ વત્તા H2SO4 સાંદ્ર, બરાબર. આટલું આપણે ઉમેર્યું. તો જો પદાર્થ જે છે એમાંથી આપણને નાઇટ્રેટ હાજર છે એની કસોટી NO3 છે અને FeSO4માં Fe+2 છે અને સલ્ફ્યુરિક એસિડમાં H+1 છે, પ્રોટોન, બરાબર. આની પ્રક્રિયા થશે જે આપણે પદાર્થ લીધા એની. ધારો કે તમે આ ભૂલી ગયા, હાલો આ લખવાનું ભૂલી ગયા, બરાબર, એને આપણે બાદ કરી નાખીએ. તો જો NO3નું NOમાં રૂપાંતર થાય, હમણાં વાત કરી તમને કે +5માંથી +2 એટલે રિડક્શન થયું અને Fe+2માંથી Fe+3માં ઓક્સિડેશન થશે. આ પ્રક્રિયા થઈ, બરાબર. કારણ કે આપણે ભૂલી ગયા, હાલો ભૂલી ગયા આપણે, બરાબર. H+ ભૂલી ગયા તો એ આપણે છેલ્લે પછી એમાં રેડોક્સની રીતે તમે કરશો તો આવી જશે. એ પછી જોઈએ આપણે +H2O અને સમતુલિત કરો પહેલાં, બરાબર. તો 3 Fe, તો 3 × 6 એટલે અહીંયા 2 Fe, 3 Fe+3, તો 3 + 3 + 3 ને 3 હાઇડ્રોજન કેટલા છે એ 2, તો 4 H+, બરાબર. વીજભાર જુઓ, 9 વીજભાર થયો અહીંયા +9, તો અહીંયા 4 ને 3 × 6, 6 ને 4 10, 10 ને 1 માઇનસ એટલે 9 થઈ ગયો, +9 ને +9 થઈ ગયો, સમતુલિત થઈ. હવે આ જે છે આમાં જે NO ઉત્પન્ન થયો એ હવે આપણે FeSO4 જે છે એનું જલીય દ્રાવણ બનાવ્યું. FeSO4નું જલીય દ્રાવણ જે આપણે બનાવ્યું, બરાબર, આ પાણી સાથે સંકીર્ણ બનાવશે પહેલાં. FeH2 એનો સવર્ગાંક 6, બરાબર, +2 હવે સંકીર્ણ બનશે વત્તા SO4 2- સંતુલિત થઈ ગઈ, બરાબર, 6H2. તો આ સંકીર્ણ જે બનશે આ એક્વા સંકીર્ણ જેને કહેવાય. તો આ એક્વા સંકીર્ણ છે FeH2O6+2, બરાબર. એની સાથે NO, હવે આમાં છે ને આ સવર્ગ વર્તુળ છે તો આમાં NO દાખલ થશે ને એક H2, સવર્ગાંક તો 6 જ રહેશે, એક H2O બહાર નીકળશે એટલે કે FeH2O5 NO વીજભાર નહીં બદલાય કેમ કે બે તટસ્થ, આ તટસ્થ છે ને આ તટસ્થ છે, વત્તા H2. આ જે છે આ કથ્થાઈ રંગ આપશે કેમ કે સંકીર્ણ કેવા રંગીન હોય, આ કથ્થાઈ રંગ આપશે એટલે આપણને જે બે લેયર ભેગા થશે ત્યાં કથ્થાઈ રંગની વીંટી મળશે. આ વીંટી કસોટી. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયામાં શું કરીએ છીએ કે પહેલાં પદાર્થ નાઇટ્રેટ આયન ધરાવતો પદાર્થ લઈએ છીએ, એની અંદર
આપણે તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ ઉમેરીએ છીએ, પછી અમે H2SO4 સપાટી એટલે કે ટેસ્ટ ટ્યુબની દિવાલ ઉપર નાખીએ, તો આમાંથી મળે NO3, આમાંથી Fe+2 ને આમાંથી પ્રોટોન. બરાબર. હવે મેં તમને કહ્યું ને કે આપણે હાલો પ્રોટોન લખવાનું ભૂલી ગયા ને H2 ભૂલી ગયા, બે ભૂલી ગયા આપણે, તો શું કરવાનું તમારે? આપણે 11મા ધોરણમાં જે ભણી ગયા તમે કે આપણે NO3 અને Fe+2 આ બે વચ્ચેની પ્રક્રિયા આપણે એવું ભૂલી ગયા હાલો લખવાનું, તો ગભરાવાનું નહીં. તો આમાંથી બનશે NO અને આમાંથી બનશે Fe+3. આને સંતુલિત કરો પહેલાં આને. બરાબર. તો આને તમે સંતુલિત કરશો તો Fe આનું ઓક્સિડેશન આ +5 એમાંથી +2 થયું, આમાં +2માંથી +3 થયું, તો આમાં કેટલો ફેરફાર થયો? 3નો. આમાં કેટલો થયો? 1નો. તો આને 3 વળી ગુણો થઈ ગઈ. જો બરાબર. હવે ઓક્સિજન કેટલા છે આમાં? અહીંયા 3 ઓક્સિજન છે. બરાબર. તો ઓક્સિજન છે તો અહીંયા ઓક્સિજન એકે નથી. તો હવે ઓક્સિજન જે છે એ ઓક્સિજન એને આપણે અહીંયા એનો અને એનોથી, તો અહીંયા કેટલા ઓક્સિજન છે? 3. અહીંયા કેટલા છે? 1. તો 2 ઓક્સિજન ઘટે એટલે 2H2 ઉમેરો અને અહીંયા 4H ઉમેરો. થઈ ગઈ? આવી ગયો હાઇડ્રોજન, પ્રોટોન આવી ગયો ને? કેમ કે આપણે રેડોક્સમાં કરતા જ પ્રમાણે. તો 2H2 અહીંયા ઉમેરો, 2 ઓક્સિજન ઘટે એટલે 2H2 ઉમેરો, અહીંયા 4 પ્રોટોન ઉમેરો એટલે સંતુલિત થઈ ગઈ. બરાબર. એ પ્રક્રિયામાં એનો જે છે એ સંકીર્ણ બનાવશે, કથ્થાઈ રંગનું સંકીર્ણ મળશે, એટલે આપણને મીઠી કસોટી આ રીતે મળશે. બરાબર. ફોસ્ફરસમાં આગળ આપણે જોઈશું.